રાજકોટ અને ચંડોળા ડેમોલિશન મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। લોકોના ઘરો પર બુલડોઝર ફર્યું તે ખોટું હોવાની વાત ચાવડાએ કરી, સાથે કહ્યું કે ગેરકાયદે બાંધકામ તોડીને અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવી જોઈએ। નિર્દોષના મકાન તોડવું એ યોગ્ય નથી। ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવો, ઉદ્યોગપતિઓ માટે ડેમોલિશનની અલગ નીતિ કેમ, આ સવાલ તેમણે ઉઠાવ્યો। મોટા ઉદ્યોગપતિઓના લાખો ચોરસ મીટર જમીનના દબાણો હોવાના હકીકત પુરાવા વિધાનસભાના ફ્લોર પર મૂકવામાં આવ્યા। મોટા મોટા લોકોના મોટા બિલ્ડિંગના દબાણો સરકારને નથી દેખાતા, પણ નાના સામાન્ય લોકોના જે ઝૂંપડા છે, જે મકાનો છે, જેમાં એક બે પેઢીથી 50 વર્ષથી રહેતા હોય એવા લોકોના મકાનો તોડીને સરકાર સાબિત શું કરવા માગે છે? કાયદાની જોગવાઈ મુજબ એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા અને પૂરતી નોટિસ પછી ડિમોલેશન થવા જોઈએ। એટલે ખાલી બતાવવા માટે બુલડોઝર રાજ છે એમ કરીને ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો સરકાર પ્રયત્ન કરે છે, હું માનું છું કે યોગ્ય નથી।